તો મારે ખાવી પડે, મારે ખાવી પડે. સખી આવીને શું જોયો કે ચતુર્ભુજદાસને બહાર જોયા અને અંદર, અચ્છા એવા ડાયા માથું ઝુકાવીને ઉભા છે, એવા ડાયા કે હાથ બાંધીને માથું ઝુકાવીને ઉભા છે. સખી ઝડપથી ભીતર ગઈ, અંદર જોયું તો દૂધ દહીંના તો રેલમ છેલ, કઈ અવડી અવડી માટલી નહોતી, મોટા મોટા માટલા હતા. પ્રભુએ ફોડી નાખ્યા. આખા ઘરમાં દૂધ દહીં અને માખણનો કીચ થાય તો વિચારો ક્યારે એ બધું ચોખ્ખું થાય. માખણની ચીકાશ એટલે શું કેવું. હોલી સખીને ધોઈ ધોઈને પેલું હાથ થઈ જાય પૂરું, હાથ થઈ જાય પૂરું. એને આટલા બધા દૂધ દઈને માખણ ને રેલમ છેલ જોઈને પાછા વાંદરા ખાતા હતા. રહ્યું શરીર વાંદરા એટલે દોડે ભાગે તો ઘરની વસ્તુ પણ તોડે ને ફોડે. વાંદરા ખાતા હતા. અને ત્યાં ચતુર્ભુજદાસને જોયું તો જોરથી બૂમ પાડી સખીએ, અરે જલ્દી આવો, ચોર 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 ચોર. ઓલા ચતુર્ભુજદાસ બી જોવા લાગે, ક્યાં છે ચોર, ચાલો પકડો. ચતુર્ભુજદાસને બી લાગે ચોર ચોર આવ્યા, સખીના ઘરમાં ક્યાં છે ચોર, એટલે અંદર જોવા ગયા. કેમ કે ચોર તો ઘરમાં જો ને બહાર નીકળશે તો મારશે. ચતુર્ભુજદાસ પણ અંદર આવે કે ક્યાં છે ચોર. ત્યાં તો વ્રજવાસીઓ બધા આવી ગયા, બધા આવી ગયા. ક્યાં છે સખી, ચોર ક્યાં છે? અરે આ જુઓ કુંભનદાસજીનો દીકરો. હવે કુંભનદાસજીનો દીકરો ચોરી કરે. કુંભનદાસજી તો એટલા બધા ભગવદી છે ને, એનો પુત્ર ચોરી કરે. બરાબરનો મેથી પાક માર્યો. બ્રજવાસી મારે એટલે બરાબરનો મેથી પાક માર્યો, એને દીધો. तुम कुंभना के छोरा हो के, कुंभना के छोरा हो के चोरी करो तो आज तो इतना ही करिए, अब जो कभी अगली बार से चोरी करोगे तो हाथ पांव तोड़ के तेरे बाप को दे देंगे, तेरे बाप को दे देंगे. આમ કરી કુંભનદાસજીને માર ખાઈને એને તો ખબર જ નથી શેની ચોરી થઈને કોણે કરી, ખબર નહીં. કારણ વગરનું માર ખાધું, કારણ વગરનું માર ખાઈ લીધું. માર ખાઈને બહાર આવે તો ગોપ ગ્વાલ સખાઓ બધા જે વૃક્ષની ઉપર ઓટમાં છુપાઈ ગયા હતા ને બધા ઠેકડા મારી મારીને કૂદ્યા. આપ બધું ગેસ કરો કે આ બધું વ્રજમંડળ હોય, આવું સુંદર મજાનું નાના મોટા ઘર હોય, અને પછી એમાં ચોરી કરીને, ચોરી તો કરી જ નથી, માર ખાઈને ચતુર્ભુજદાસજી બહાર આવ્યા હોય. માર ખાધો તો ભક્ત પણ બહુ કોમલ હોય, ક્યાંક ક્યાંક લાલ લાલ થઈ ગયું હશે, ક્યાંક ક્યાંક સોજી પણ ગયું હશે. બહાર આવ્યા તો બધા વૃક્ષ ઉપરથી કૂદી પડ્યા, શ્યામ સુંદર પણ કૂદી પડ્યા, અને બધા એને જોઈને હસવા લાગ્યા. ત્યારે ચતુર્ભુજદાસજી શું કહે છે કે પ્રભુ આપે તો માખણ ખાધો અને મને માર ખવડાવ્યો, મને માર ખવડાવ્યો. તો પ્રભુ શું કહે છે કે તું વહાં ખડો ક્યો રહ્યો, તેરે 12 જનો चाहिए ને, તું ખડો રહ્યો તો પકડાયો. ખડો કે આપને મોકું વહાં ઠાડો રાખ્યો ને, मैं वहां હતો, मैंने ये तो हम सब भागे ने, खबर पड़ गई ने तुमको कि हम सब भागे, क्योंकि भागे तो खबर तो पड़े ने, ठेकड़ा मारी मारी ने भागे तो એટલી સમજ ન પડે કે બધા ભાગી ગયા છે. સમજ ન પડે એ માર જ ખાય ને, ખબર પડે એ માર ના ખાય. સમજ ન પડે એ માર ખાય, ખબર પડે ભાગી જાય. આપ ક્યાં છો? આ ખેલમાં સમજમાં છો કે ખબરમાં છો એ આપને જોવાનું. પણ પ્રભુ સાથે છે તો આપણને બંને કબૂલ છે, ખબર બી કબૂલ છે અને સમજ બી કબૂલ છે. કેવા માર ખાય છે, એક 7 કાંકરીનો માર ખાય, એક બ્રજવાસીનો માર ખાય. એથી આ પ્રભુની સાથેની માર હોય ને તો ખરેખર મધુર હોય. આપની બંને માર ખાવાની તૈયારી છે ને વિષ્ણુ? વેરી ગુડ. અરે પ્રભુ સંગમાં હોય તો બધી માર ખાવા તૈયાર. એથી સખ્યમ મધુરમ. આપણે 3જા શ્લોકના 7મા ચરણમાં આવી ચૂક્યા છીએ. મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ. Come on. 84 વૈષ્ણવ વાર્તા પૈકી સંખ્યા 36મી વાર્તા. 84 વૈષ્ણવ વાર્તા પૈકી સંખ્યા 36મી વાર્તા ઈશ્વર દુબે અને ઉત્તમ શ્લોક દુબે. આ વાર્તા પણ યમુનાજીના 41 પદમાં નથી આવી. ઈશ્વર દુબે
અને ઉત્તમ શ્લોક દુબે. લીલામાં નામ છે સુશીલા અને મેના. ઉત્તમ શ્લોકનું નામ છે, ઉત્તમ શ્લોકદાસનું નામ છે સુશીલા અને ઈશ્વર દુબેનું નામ છે મેના. મેના મેના એટલે દીનતા. મે એટલે અહંકાર. અહંકાર. મેનાથ આ પાછું નામ છે એક તો ઉત્તમ શ્લોકનાથનું સુશીલા. આ લીલામાં સેવકોની રસોઈ કરે. સેવકોની રસોઈ કરે. આપણે એ જોઈએ કે અમારે ત્યાં જયારે પ્રસંગ આવે ને, લગ્ન આવે કે જનોઈ આવે, શ્રીમંત આવે, કઈ પણ, એટલે બરાઈનો પ્રસ્તાવ એટલે સોનાની સીડી ચડવાનો પ્રસ્તાવ. ચોથી પીઢી જુએ ને તો સોનાની સીડી ચડે. સાસુ સસરા બંને હોય ને તો એ પણ ચડે. જેમ કે મારા સાસુ સસરા, પછી એમને પોતાના વરને જોયા ને, મારા સાસુએ પોતાના વરને જોયા, પછી પોતાના દીકરાને જોયા, પછી મારા દીકરાને જોયા, અને એને ત્યાં પણ દીકરો આવ્યો. એટલે ચોથી પીઢી જોઈ કહેવાય. ચોથી પીઢી જોઈ કહેવાય. તેમાં પ્રસંગ એ રીતે આખી જ્ઞાતિવાળાને બોલાવીએ, એને અમારામાં બરઈ પ્રસ્તાવ કે. બરઈ એટલે એમાં સોનાની સીડી ચડે. સોનાની સીડી આટલી બનાવવામાં આવી, 4 પગથિયા હોય. 4 પગથિયા હોય. જે વડીલ વર્ગ હોય ને એ જેને જોયા છે ચોથામાં એને તેડી રાખે, અને દીકરા વહુ એટલે પૌત્રાના વહુ, પોતરા અને પૌત્રાની વહુ, એ બંને દાદી સાસુના પેલા પગથિયા ઉપર અંગૂઠો લગાડે. પછી એ સોનાની સીડીના ટુકડે ટુકડા કરી, એટલે બેનું દીકરીઓ જેટલી હોય એ લોકોને સરખા ભાગમાં આપી દેવામાં આવે. એટલે ગમે તે પ્રસ્તાવ હોય એમાં અમે ઘણા બધા વૈષ્ણવને પણ નોતરીએ તો ખરા. વૈષ્ણવ વગર તમારું ગાડું જ ના ચાલે. વૈષ્ણવ વગર અમારું ગાડું ન ચાલે. વૈષ્ણવ તો પહેલા જોઈએ. તો બાળકોની જે પ્રભુની સામગ્રી થાય છે તો જુદી, કે ભાઈ રાજભોગ સેનભોગ થશે. મનોરથની સામગ્રી થાય છે જુદી, એમાંથી બધી ઉપર આવી જાય. પ્રભુ આરોગ્ય હોય ને એ બધી ઉપર આવી જાય. અમારું લોકોનું જ્યાં મુકામ હોય ત્યાં આવી જાય. પણ અમારી જ્ઞાતિવાળા જેટલા પણ બાળકો પધારતા હોય તેમની સામગ્રી થાય, એમાં બધું પ્રસાદી મેળવાઈ જાય. અમારા ઉપર માથે જે સ્વરૂપ બિરાજતું હોય, મંદિરમાં બિરાજે નિધિ સ્વરૂપ, ઉપર માથે બિરાજતા હોય ને તપેલીના ઠાકોરજી કહેવાય. એ તપેલીના ઠાકોરજીને મૂલી સામગ્રી ભોગ આવે. મંદિરમાં નિધિ સ્વરૂપને નેગના પ્રમાણેની ભોગમાં આવે. અદકીની સામગ્રી ભોગમાં આવે. પણ ઉપરની રસોઈ થાય જુદી, નીચેની સામગ્રી થાય જુદી. અને અમે વૈષ્ણવને જે બોલાવ્યા હોય તો વૈષ્ણવ મંડાન થાય જુદું. વૈષ્ણવ મંડન થાય જુદું. એટલે વૈષ્ણવ ગમે તેટલા બારગામથી હોય કે ગામના હોય, એમને ચાય પાણી નાસ્તો ભોજન વ્યવસ્થિત રીતે મળતું રહે, પહોંચ્યા કરે, એની વ્યવસ્થા કરવામાં આવે. એવી રીતે આ ઉત્તમ શ્લોકદાસ એટલે સુશીલા અને મેના લીલામાં સેવકોની રસોઈ કરતા. સેવકોની રસોઈ કરતા. કેમ કે સેવકો પણ ઘણા બધા છે ને, થોડા થોડા છે. જેમ વૈષ્ણવ મંડાણ કહેવાય છે, રીતે લીલામાં પણ એક મંડાણ હતું. એમાં સેવકોની રસોઈ કોણ કરતા? ઉત્તમ શ્લોકદાસ હશે સુશીલા અને મેના. એક દિવસ ચંદ્રાવલીજીએ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજીને પોતાની નિકુંજમાં ભોજન કરવાનું આમંત્રણ આપ્યું. ભોજન કરવાનું આમંત્રણ આપ્યું એટલે પ્રિયા પ્રીતમ બંને ભોજન કરવા પધાર્યા. ભોજન કરવા પધાર્યા એ સુશીલા અને મેનાએ જોયા કે પ્રિયા પ્રીતમ ચંદ્રાવલીજીની કુંજમાં ભોજન કરવા પધાર્યા. એટલે જે પોતે સેવકોની રસોઈ કરે છે તો સેવકોને પીરસો. પરંતુ એમને શું કર્યું કે જ્યાં ઠાકોરજીને પીરસવાનું હતું તે થાલ ઉપાડ્યું અને પીરસવા માટે અંદર આવી ગયા. તે સમયે ચંદ્રાવલીજીએ કહ્યું કે તુમ યહાં ક્यों પીરસ રહે હો, જાઓ સેવકન કો પીરસો. અહીંયા પ્રિયા પ્રીતમ કુંજમાં બિરાજ્યા છે, એટલે તુમ યહાં ક્यों પીરસ રહે હો, વહાં જાઓ સેવકન કો પીરસો. એટલે તે સમયે ઈશ્વર દુબે એટલે મેના અને સુશીલા ગર્વથી બોલ્યા, ક્યો હમ યહાં ક્યો ના પીરસે, ક્યો ના પીરસે. એટલે બંને પાછા દુબે એટલે બ્રાહ્મણ તો છે, યહાં ક્યો ના પીરસે, હમ તો યહાં ભી પીરસેંગે. એટલે ગર્વયુક્ત થી બોલ્યા. એટલે ચંદ્રાવલીજીએ કહ્યું કે ये लीला में गर्व को काम नहीं, जाओ भूमि पे गिरो, જાઓ ભૂમિ પે ગીરો. એટલે બંને ભૂતલ ઉપર આવ્યા. ભૂતલ ઉપર આવ્યા એટલે નામ થયું ઉત્તમ શ્લોકદાસ અને ઈશ્વર દુબે.
ઈશ્વર દુબે, આ બંને પણ અહીંયા બી સેવા શું મળી કે શ્રી ગુસાઈજીના સેવક થયા. ગુસાઈજીના સેવક થયા તો અહીંયા પણ આ જ સેવા મળી કે વૈષ્ણવોની રસોઈ પહોંચવાની. સેવામાં પણ સેવકોની અને ભૂતલમાં પણ સેવકોની રસોઈ કરવાની. એક દિવસ ઉત્તમ શ્લોકદાસ અને ઈશ્વર દુબે, એમાં ઈશ્વર દુબે તો પહોંચી ગયા, ખાલી ઉત્તમ શ્લોકદાસ રહ્યા. ઉત્તમ શ્લોકદાસે શું કર્યું, એ લોકોને નેગ મળે છે, રસોઈ વૈષ્ણવની સામગ્રી કરે, રસોઈ કરે તો એનો પગાર મળે, એનો નેગ મળે. એમાં જે પૈસા મળે છે, ઉત્તમ શ્લોકદાસ શું કરતા કે પોતાના પૈસાથી ઘી લઈ આવતા, ઘી લાવતા અને સેવકોને પીરસતા. મોટા મોટા ખાતા જુઓ ને બાળકોના ઘરના, એટલા બધા ખાતા મોટા હોય કે વૈષ્ણવ હવે યાત્રા ઉપાડીને ગયા હોય. આપ જેવો બાળકો યાત્રા ઉપાડે છે, આપ સહેલું છે યાત્રા ઉપાડવી? જરાય સહેલી નથી. એમના માથે જવાબદારી કેટલી હોય, જવાબદારી કેટલી હોય, કયા કયા કાર્ય ક્યાં ક્યાં શું થઈ રહ્યા છે, એ બધી તમામ જવાબદારીઓ બાળકોના માથે. આવીને ખાલી રિપોર્ટ કરવાનું હોય એમને, પછી રિપોર્ટમાં પોતે એમને ઓર્ડર કરવાના હોય, એ ઓર્ડર પણ ત્યાં બધા એટેન્ડ થાય છે કે નહીં એ બધું એમને જોવાનું હોય. આપ જે વૈષ્ણવને આજ્ઞા કરે કે અહીંયા ये પોસ્તો કરો, वो પોસ્તો કરો, એટલે વૈષ્ણવ કેટલી વાર ગિરિરાજી ઉપર ચડે ને નીચે ઉતરે, કેટલું ચાલી ચાલીને જવાનું ને ચાલી ચાલીને આવવાનું. બ્રજમાં જાઓ ને તો ઓટોમેટિક રિડ્યુસ થઈ જાઓ. બ્રજમાં જાઓ એટલે ઓટોમેટિક રિડ્યુસ થાવ, કેમ કે ત્યાં ચાલીને જ જવાનું હોય, ચાલીને જ આવવાનું હોય. ઘડી ઘડીમાં ગાડી ન મળે, ઘડી ઘડીમાં ગાડી ન મળે ને ગાડી મળે તો પછી બહુ મોંઘી પડે, અને બહુ મોંઘું હોય તો રિડ્યુસ થઈ જવાય. તોય આપણે મેન્ટલી રિડ્યુસ થઈ જઈએ કે બાપરે કેમ પહોંચી વળશે. રિડ્યુસ તો થવાનું છે, જેને બોડી ઉતારવું ને બ્રજમાં પહોંચી જવું એટલે ઓટોમેટિક ઉતરી જાય. જીમમાં નહીં જવાનું, બ્રજમાં જવાનું, બ્રજમાં જવાનું. આમ વિશે કરીને બ્રજના દર્શન બી થાય, રિડ્યુસ બી થવાય. આ ઉત્તમ શ્લોકદાસ શું જુએ છે કે સેવક ટહલવા કેટલી કેટલી વાર ગિરિરાજી ઉપર ચડે છે અને નીચે ઉતરે છે, કેટલી કેટલી દૂર સુધી ચાલીને આવે છે. જ્યારે બધા સેવકો મહાપ્રસાદ લેવા બેસે ત્યારે ઉત્તમ શ્લોકદાસ પોતાના પૈસાથી જે ઘી લઈ આવ્યા હોય તેમાંથી પીરસે. એક દિવસ શ્રી ગુસાઈજી પાસે, શ્રી મહાપ્રભુજી પાસે આ સમાચાર પહોંચ્યા. શ્રી મહાપ્રભુજી પાસે આ સમાચાર પહોંચી ગયા કે ઉત્તમ શ્લોકદાસ પોતાના પૈસાથી ઘી લાવીને સેવકોને પીરસે છે, સેવકોને પીરસે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે અરે ઉત્તમ શ્લોકદાસ, नेग में कछु कमी है? એટલે રસોઈ જે થાય છે એમાં કંઈક ઓછું પડે છે ઘી? તો ઉત્તમ શ્લોકદાસ કહે છે ના, તો તમે તમારા પૈસેથી ઘી કેમ લઈ આવો છો? ત્યારે શું કહ્યું કે હે પ્રભુ, આપ આપણા સેવકો, આ સેવકો ઘણી વખત ઉપર ચડે છે, ગિરિરાજીને ઉપરથી નીચે ઉતરે છે, ઘણું શ્રમ ઉઠાવે છે. ઘણું શ્રમ ઉઠાવવાથી એમ થાય કે એમને જો ઘી પીરસું ને તો દેહમાં શક્તિ રહે, અને શક્તિ રહે તો પછી એમને દોડાદોડી કરવામાં, શ્રમ ઉઠાવવામાં કોઈ તકલીફ ન થાય, માટે હું ઘી પીરસું છું. આ સાંભળીને શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થાય કે વૈષ્ણવોનું આટલું ધ્યાન રાખવું છે, વૈષ્ણવોનું આટલું ધ્યાન રાખવું છે. એટલે તો ગઈકાલે ખાલી કીધું હતું કે મને બધાથી પ્રેમ છે. ઘી એટલે સ્નેહ. શું કરે છે? પીરસાય છે. આ બધાને સ્નેહ કરો ને. પીરસ એટલે ઓલી ક્રિયા કરવી જરૂર થોડી છે કે આ ખીચડી છે ને ખીચડીમાં 2 ચમચ ઘી વધારો. ઘી સુધારે ખીચડી और નામ બહુ કો હોય. અમારા મોટા કહેતા હતા કે ઘીમાં ઉપરથી ખીચડીમાં 2 ચમચ ઘી પધરાવી દો ને, પછી કોઈ કાંઈ ના પીરસતી વખતે કાંઈ ના કર્યું તો બી સોંધી સોંધી સુગંધ હોય, અને એમ લાગે છે બહુને ખીચડી બહુ બઢિયા બનાવી હો. અરે ઘી સુધારે ખીચડી और નામ બહુ કો હોય. નામ તો ઘીનું થવું જોઈએ. ઘી એ સ્નેહ છે. એટલે ક્રિયાની કોઈ જરૂરી નથી કે આપ પ્રસાદ લેવા બેઠા છો ને એમાં ઘી પીરસાય. ઘી એટલે સ્નેહ, ઘી એટલે સ્નેહ. શું કીધું કે ખરેખર જયારે સ્નેહ હોય અને જરા સરાહના થઈ જાય ને, આખો થાક ઉતરી જાય, આખો થાક ઉતરી જાય. કારણ કે આગળ જે વલિતમ મધુરમ આવશે ને, જોકે આપણે વલિતમ સુધી પહોંચીશું કે નહીં ખબર નથી, આપણે આજનો દિવસ છે, અને પછી ફરી પાછો શ્રી મહાપ્રભુજી આપણને સમય આપશે કે આગળના શ્લોક પૂરા કરશું આપણે. અને ખરેખર એકથી એક શ્લોક બહુ સુંદર છે. એક છે કે અમે અમારા વૈષ્ણવની સાથે ક્યારેક વ્રજમાં ગયા હોઈએ અથવા શ્રી નાજી ગયા હોઈએ અને કોઈ સેવામાં નહાયા હોઈએ
તો અમે એમને જોશ અપાવીએ. આંબા જેમ પીરસવાના હોય ને, અમે તો આંબા જઈએ છીએ ત્યાં શ્રીનાથજીમાં. આંબા એક વખત 7 લાખ આંબા હતા. શ્રીજી બાબા 7 લાખ આંબા આરોગ્ય પીરસવાના છે. અમે તો નિજ મંદિરમાં હોઈએ ને, તો અમારે કેટલું હોય કે નીચે ત્યાં અમે લોકો જ્યાં દર્શન કરો છો તે, અને જ્યાં કીર્તનયાજી કીર્તન કરે છે તે, બાળકો એટલી જ સજાવટ કરે, બાકીની સજાવટ તો વૈષ્ણવ કરે. તો પહેલા તો એક ક્રમ હતો કે અમને બધી છૂટ હતી. હવે તો આ બધી પ્રથાઓ બંધ થઈ ગઈ, આ બધો લાભ પૂરો થઈ ગયો. બાકી તે વૈષ્ણવને સાથે સાથે લઈને ગયા હોય, 20-25 વૈષ્ણવ હોય, અને એક કહીએ કે નાથદ્વારા જઈએ ને તો ભોજન ઉપર અને ઊંઘ ઉપર કંટ્રોલ રાખજો. એટલે હળવો ભોજન કરો તો નિદ્રા ના આવે, પણ દાબીને ખાઈ લો તો આપણને ખબર નહીં. આ સેવામાં આવ્યા છીએ આપણે, એટલું ધ્યાન રાખો. આખી રાત આંબાની ખાસા કરવાની સેવા ચાલે, આખી રાત સેવા ચાલતી હોય. પછી સવારે પાછું ત્યાં પાછળના ગોર્ધન ચોક ને કમલ ચોક ને બધું ભરાય સેવા. એમાં વિષ્ણુ એકબીજાને આંબાના છાબડા દેતા હોય, એક સાથે ઉભા હોય. અમારું જયારે પૂરું થઈ ગયું તો અમે ત્યાં જઈને પછી એક નજર નાખી આપણા વૈષ્ણવ પર, કેમ કે પરિચિત વૈષ્ણવ છે, આત્મીયતા છે. હવે સેવામાં ઓતપ્રોત થઈ ગયા છે. અત્યારે તો આપણે બધાનો જે મિલન છે ને એક સત્સંગ વૈસ જ છે. સેવા વૈસ ક્યાં થયું છે? સેવા વૈસ તો બાકી છે. અને આપ એમાં એટલી તૈયારી બતાવશો ને આપને ક્યાંથી શક્તિ આવશે ને ક્યાંથી સમય મળી જશે કાંઈ ખબર નહીં પડે. ત્યાં જઈને ઉભા રહીએ ને પછી પોતપોતાના વૈષ્ણવને કહે જય હો વલ્લભાધીશ કી જય, ક્યાં બાત હૈ, ગોવર્ધનનાથ કી જય હો, ક્યાં બાત હૈ, ગિરિરાજ ધરણ કી જય હો, ક્યાં બાત હૈ. અને ફેસ ઉપર જોઈને જે સ્માઇલ આવે છે, પોતાના પરિચિત વૈષ્ણવ, પોતાના પ્રિય વૈષ્ણવ, આપણી સાથે આવેલા વૈષ્ણવ, તેઓ આંબાની સજાવટમાં લાગેલા છે. વૈષ્ણવ આપણાને કોઈને જોઈને આત્મીયજનને વધારે જોશ આવી જાય. બધી આખી રાતનું જાગેલાનું થાક બાક કાંઈ ન હોય ને પછી એવું ધરવા લાગે. હું કહું જય હો તો સામેથી બી કહે જય હો વલ્લભાધીશ કી જય, તો ઓલા કે ગોરધનનાથ કી જય, અરે સામરિયા શેઠ કી જય, અરે લાડીલે લાલ કી જય. એકબીજાની સાથે જે નેત્રોનો મિલન થાય, એ જે આપલે થાય કે એવો આનંદ, જોશ આવી જાય. ઘી પરોસ્યું ઓલા ભોજનમાં નહીં. આ ભોજનમાં તો ઉત્તમ શ્લોક દાસ પીરસે. હું ક્યાંથી લઈ આવું? મારી પાસે ક્યાં, હું તો બહુ નાનો માણસ છું, મારી પાસે એટલું બધું ઘીના પૈસા ન હોય કઈ. તો ત્યાં બસ આ ઘી પરોસ્યું કહેવાય. એટલે જ્યાં કહે ને કે આત્મીયતા મળે, સ્નેહ મળે ને, તો એ ઘી છે. કેટલો પાવર છે એમાં. उत्तम श्लोकदास શું કહે છે કે कृपानाथ ये अपने सेवक बेर बेर गिरिराज पे चढ़त है और उतरत है, ताते इनको श्रम होते हैं, ताते હું ઘી પીરસત હું. ઘી में बल है, स्नेह માં તાકાત છે, બલ છે, માટે પરોસું છું. શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. ચરણને ધ્યાનમાં રાખવાનું છે કે ત્રીજા શ્લોકનું 7મો ચરણ છે. ત્રીજા શ્લોકનો 7મો ચરણ છે મધુરાધિપતે રખેલમ મધુરમ. શ્રી મહાપ્રભુજી પ્રસન્નતાથી કહ્યું કે ઉત્તમ શ્લોકદાસ કછુક માંગો. ઉત્તમ શ્લોકદાસ કછુક માંગો. ત્યારે ઉત્તમ શ્લોકદાસે શું માગ્યું કે કૃપાનાથ આજે આપ મને આપવા જ બેઠા છો તો હું આપનાથી માગું છું. ક્યારે માગવાની કે તારે ના નહીં પાડવાની, કાંઈક તો માગી જ લેવાનું, પણ માગવાનું સુંદર. કૃપાનાથ આજે આપ પ્રસન્નતાથી મને માગવાનું કહો છો તો હું આપનાથી એ માગું છું કે મારો મન આપના ઉપર ક્યારેય ન બગડે. ત્યારે વિષ્ણુ શું बैठा કે ये मांग के कहा मांग्यो. अभी यूं कह दी होती कि ठाकुर जी की साक्षात लीला के दर्शन होवे तो हमણાં થઈ જાય. માગીને આ શું માગ્યું? અરે દાસોના તો ક્યારે મન બગડતા હશે, દાસોને તો ક્યારે આપણી ઉપર ક્રોધ આવતું હશે, માલિક ઉપર ક્રોધ કરે અને મહાપ્રભુજી ઉપર. માગીને આ શું માગ્યું? પાછા કોને કહે છે? શ્રી મહાપ્રભુજીને કહે છે કે અરે પ્રભુ ये उत्तम श्लोकदास ने मांग के ये कहा मांग्यो. એમને કહ્યું કે મને કોઈ નાયકના દર્શન કરાવો, એમને કહ્યું કે મને રાસના દર્શન કરાવો, આપકો તો દર્શન કરાવે મેં કિતની બાત. श्री महाप्रभु શું કહે છે? वो उनसे पूछो ने कि उनने मांग के ये क्या मांग्यो. તો બધા વિષ્ણુએ એમને પૂછ્યું ઉત્તમ શ્લોકદાસ તમે આવું કેમ માગ્યું? તમે કદાચ પ્રભુને એમ કહ્યું હતું મહાપ્રભુજીને કે મને લીલાના દર્શન કરાવો તો હમણાં કરાવત,
આપ જયારે પ્રસન્નતાથી આપે જ છે તો કંઈક આવું માગત. તો શું કીધું કે આજે તો આ પ્રસન્ન છે અને માગવાનું કહે છે. કાલે ઉઠીને કોઈ વાત ઉપર અપ્રસન્ન થઈ જાય તો મારું મન બગડે, તો મારું મન બગડે. કે જયારે જરૂર હોય ત્યારે પ્રસન્ન થઈ જાવ છો અને કામ પૂરું થઈ ગયું એટલે અપ્રસન્ન થઈ જવાનું. મારું મન બગડે, મારું મન બગડે તો મારો બગાડ થાય, મારો બગાડ થાય. માટે મેં માગ્યું કે આપ ક્યારે મારું મન આપના ઉપર ન બગડે. આપ રીઝો તોય શું અને આપ ખીજો તોય શું, ખીજો તોય શું, મારું મન આપની ઉપર ના બગડે. ત્યારે શ્રી મહાપ્રભુજી શું બોલ્યા, શબ્દ મેં નીચે અંડરલાઈન કરું, મારી તો આદત છે મારા પુસ્તકજીમાં અંડરલાઈન કરું. શ્રી મહાપ્રભુજીના શ્રીમુખની વાણી છે. શું વાણી કહી કે ઉત્તમ શ્લોકદાસને બડી પહોંચ કો માંગ્યો. ઉત્તમ શ્લોકદાસે બડી પહોંચ કો માંગ્યો. વાત જેટલી કહેવામાં સરળ છે ને કે મેરો મન કબહુ ના બગડે, અને જયારે બગડી જાય છે ત્યારે બહુ તકલીફ થાય છે, બહુ તકલીફ થાય. કે આજે તો આપણે માગવાનું કોઈ તો આપ પ્રસન્ન છો, ગઈકાલે આવતીકાલે કોઈ વાત ઉપર આપ અપ્રસન્ન થઈ જાય તો મારું મન બગડી જાય કે આપનો મતલબ નીકળી ગયું ને એટલે આપ હવે આવું કરો છો. ની અપ્રસન્નતા ક્યારેય ના થવી જોઈએ, મનનો બગાડ ક્યારેય ના થવું જોઈએ, તેની તો સાવધાની રાખવી છે. એટલે કહ્યું મારું મન આપના ઉપર ક્યારેય ના બગડે. એના માટે આપને કહું કે જો કે બહુ પહોંચનો માગ્યું છે, આપના માટે કહું કેટલીક વાર બાળકોને પધરામણીમાં આપ વિનંતી કરો છો. કોઈ કોઈ સમય એવો હોય છે કે આજે પધરામણી ન થાય તો સારું હોય. કન્ડિશન કોઈ વાર ઘરમાં વિપરીત પરિસ્થિતિ આવી ગઈ, વિપરીત ઘરમાં લડાઈ થઈ ગઈ, ગુસ્સે થઈ ગયો, બંબારી થઈ ગઈ. આવા બંબારીમાં આવીએ ને હું તો કહું વૈષ્ણવને કે એમને આશીર્વાદ આપજો. અને ઘરમાં કઈક અપસેટિંગ ચાલતું હોય ને અત્યારે આશીર્વાદની વાત કરો. મને અકળાયેલા આશીર્વાદ જોઈએ છે. ઉર્મિલાબેન કે છે ના કમા મારી જાઉં, બલિહારી જાઉં છું. હાવ ઇનોસન્ટ, કેટલી સહજ સ્થિતિ છે. અકળાયેલા આશીર્વાદ જોઈએ છે ના જે છે નથી જોતા. અમારે ત્યાં એક વિષ્ણુ છે, એને ત્યાં પધરામણીને નક્કી થાય એટલે નિશ્ચિત અમારા ઘરમાં બંબારી થાય. ખબર નહીં કેમ છે. હું પછી કહું કે જો ને બેન તારે જે દિવસે તારા ઘરની પધરામણીનું આવે ને તે દિવસે અમારા ઘરમાં કાંઈક નું કાંઈક થયું હોય, કાંઈક નું કાંઈક થયું હોય. જે આપણે હોય તો ન પધારો, અત્યારે તો આવવાની જ નથી. હવે પછી ક્યારે વળી પાછી વિનંતી કરે, વળી ઝઘડો થાય, વળી. આ તો 4 વર્ષથી જોતી આવું છું, 1-2 દિવસ તો નહીં, 4 વર્ષથી થઈ ગયું. એટલે હું કહું છું કે તું શું કામ મને પધરાવે છે? તો કે જે આપને પધરાવે વગર ચાલે કે પધરામણી ન કર બેન. પધરામણી એટલે તીકી કરે ને માલા ધરે ને આરતી ઉતારે ને આરોગ આવે, છોડા બધું આ છોડ. એમ કે જે આપ જયારે બી અહીંયાથી પધારો ને આપને ઠીક લાગે તો પધારશો, પણ એઝ એ પધરામણી ન બોલ. કેમ કે તારે ત્યાં પધારીએ ત્યારે કાંઈક નું કાંઈક થાય, ઉથલ પાથલ ઘરમાં થાય. ખાલી કહું બી ને કે આજે ફલાણા વૈષ્ણવને ત્યાં જવું છે એટલે બધા એકબીજાનું મોઢું જોવા લાગે, બધા એકબીજાનું મોઢું જોવા લાગે. અને એ વૈષ્ણવ પણ પાછી આના જેવી જ છે, ઉત્તમ શ્લોકદાસના જેવી. સામગ્રી એટલી પધરાવે ને કે પૂછો નહીં. જે આ રોકમ, જે આ કરી દઉં, જે અહીંયા આ પધરાવું, તું આટલી બધી સામગ્રી શું કામ કરે છે? કે જે શું કરું એમ તે ખાલી હાથે થોડું અવાય, ખાલી હાથે થોડું. એટલે આ સામગ્રી પધરાવ. એટલી ભલી વૈષ્ણવ છે પણ ખબર નહીં એના ઘરે જઈએ ને તો બંબારી ઘરમાં થાય. એટલે એનું નામ આવે ને એટલે બધા ઘરમાં એકબીજાને જોવા લાગે. પછી મને કે અમ્મા કહી શકો તો ના પાડતો ને, ના પાડતો ને. અને આપણને ના કહેવાની ટેવ ના હોય, ના કહેવાની ટેવ ના હોય, ના નથી કહેતો તો બંબારી થઈ ચૂકી હોય. પછી એમ લાગે કે શું કરવું. ત્યારથી કહી દીધું કે બેટા તને મને પધરાવાનું જ નહીં, એઝ એ પધરામણી નહીં, આપની મરજી હોય ત્યારે પધારજો. એટલે અમે લોકો તે બાજુથી નીકળતા હોઈશું તો તને ફોન કરી દઈશું કે અમે અહીંયાથી નીકળીએ છીએ, તારા ઘરે થઈને જઈશું. તો તારી પધરામણી ન તો ન બને તો કે હા જે આપને એમ ઠીક લાગે તો આપ એમ કરજો, જેમ આપને ઠીક લાગે. એટલે વલ્લભકુલ ઉપર પધારવાનું તમે પધરાવ્યું ને કોઈ કારણથી ના પધાર્યા તો પછી ઘરનો માહોલ એકવાર તો એવું તો બિલકુલ તૈયારી, અમારી રાહ જોવાય છે. વૈષ્ણવ પાઠ કરે છે, કીર્તન કરે છે, જે હમણાં પધારશે. અને કે એવી ભયંકર બંબારી થઈ ગઈ તો ના જવાનું. મેં એને ફોન કરી કે બેટા હું નથી આવતી. અને ત્યારે આત્મીયતા હોય ને એટલે કહી દીધું કે મારા ઘરમાં અત્યારે ઝઘડા થયેલા છે, દીકરા હું નહીં આવી શકું. તો કે હાજી કોઈ વાત નહીં, જરાય ચિંતા ના કરો, જરાય ચિંતા ના કરો. અને ઘરમાં બધાને શું કીધું, જે પધારવાના હતા પણ કોઈ કારણથી નથી પધારતા.
કોઈ કારણથી નથી પધારતા, ચાલો ને આપણે 2 પાઠ વધારે કહીશું, 2.5 કીર્તન વધારે લઈશું, કોઈ કારણથી. આ તો મેં એટલું સ્પષ્ટ આપને કહ્યું, કેમ કે જરૂરી નથી કે હરેક ઠેકાણે એમ જ કહેવામાં કે નહીં મારા ઘરમાં બંબારી થઈ ગઈ છે. અરે બંબારીઓ તો થાય ને બધાના ઠેકાણે. બોમ્બ બનાવ્યા છે તો બંબારી માટે તો બનાવ્યા છે, કઈ જોવા માટે થોડા બનાવ્યા છે. એટલે બંબારી થાય, નીકળી જાય, એમાંથી નીકળી જાય. પણ આપણું મન ક્યારે ના બગડે, આપણું મન ક્યારેય ન બગડે. અરે પ્રભુની આવી લીલા. એટલે કોઈક વખત ક્યારેક આવું કોઈક બાલક અથવા મારી સાથે થાય તો વૈષ્ણવ ત્યાં કન્ડિશન સાચવી લેવાની. અરે જે મારા એટલા વૈષ્ણવ આવી ગયા, સાચવવું તો પડશે ને, હું શું બધાને કહીશ. અરે સાચવી લે, ગમે તેમ કરીને સાચવી લે. એ પરિસ્થિતિ જયારે સચવાઈ જાય છે ને ત્યારે આશીર્વાદનો ધોધ આવે છે. અરે તે મારા માટે આટલું કર્યું, આ મારા માટે આટલું કર્યું, કેમ કે ત્યાં મન ના બગડ્યું. મન ન બગડે તો આશીર્વાદનો ધોધ આવે. અને તે આશીર્વાદ કેવા હોય? મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ. આપણે ચોથા શ્લોકના પ્રથમ ચરણમાં આવી પહોંચ્યા. ગીતમ મધુરમ. ગીત એટલે ગીત એટલે સ્વતંત્ર ભાવનું સંકેત. ગીત એટલે સ્વતંત્ર ભાવનું સંકેત. ગીત કેટલા છે? 4. યુગલ ગીત, ભ્રમર ગીત, વેણુ ગીત, ગોપી ગીત. આ ગીત છે સ્વતંત્ર ભાવનું સંકેત. મારે કંઈ કહેવું છે, સ્વતંત્રતા, તો ગીતમાં કહી દેવું. પછી ચાહે યુગલ ગીત હોય, ભ્રમર ગીત હોય, વેણુ ગીત હોય કે ગોપી ગીત હોય. ગીત હોય અને ગાન હોય. ગાન જુદું અને ગીત જુદું. ગાન જુદું અને ગીત જુદું. ગાન એટલે સમૂહ મિશ્રિત. ગાન એટલે સમૂહ મિશ્રિત. આખા સમૂહમાં ગાન હોય. શું હોય તો કે યશોગાન. શું હોય? ગુણગાન. આને ગુણગાન કહે, યશોગાન કહે. ચરિત્ર ગાન, આપના ચરિત્રનું ગાન, આને કહેવાય સમૂહ મિશ્રિત. એટલે ગાન, યશોગાન, ગુણગાન, ચરિત્રગાન, આ બધા ગાન હોય. અને ગીતમાં સ્વતંત્ર ભાવનું સંકેત. સ્વતંત્ર ભાવનું સંકેત એટલે ગીત. અહીંયા ચરણ છે ગીતમ મધુરમ. સુરદાસજીની વાર્તા 84 પૈકી 81મી વાર્તા. 84 પૈકી 81મી વાર્તા. લીલામાં નામ છે ચંપકલતા સખી. લીલામાં નામ છે ચંપકલતા સખી અને કૃષ્ણ સખા, જે દિવસના સખા છે અને રાત્રિએ સખી છે. રાત્રિની લીલાનું ગોપન રાખવા માટે દિવસમાં તેઓ સખા છે અને તેઓ રાત્રિએ સખી છે. આ સુરદાસજી લીલામાં નામ આપે જાણી લીધું. ચંપકલતા સખી અને કૃષ્ણ સખા. એમનું શું મનોરથ હતું કે 1.25 લાખ પદ પ્રભુના લખવા. 1.25 લાખ પદ એવો મનોરથ છે. અને આપ જયારે 1 લાખ કીર્તન પૂરા થયા ત્યારે સુરદાસજી ભગવત ચરણારીમાં પ્રાપ્ત થયા. પરંતુ 25,000 ની તો બાત રહી ને. તો પ્રભુ કેવા? આ સ્વતંત્ર ભાવનો સંકેત. ગીતમ મધુરમ. આપનું સી ઈચ્છા હતી કે મારે 1.25 લાખ પદની રચના કરી અને પ્રભુને સન્મુખ કરવા. પરંતુ 1 લાખ કીર્તનની રચના થઈ ત્યાર પછી તો ભગવત ચરણારીમાં પ્રાપ્ત થઈ ગયા. તો 25,000 ની જે રચના છે એ પ્રભુએ સ્વયં લખી. સ્વયં લખીને સૂરશ્યામની છાપ આપી. સૂરશ્યામની છાપ આપી. પ્રભુ જ્યારે આપણા મનોરથને અથવા પ્રભુ જ્યારે આપણા સ્વતંત્ર સંકેતને સમજે અને તેની પૂર્તિ કરે તો બને શું? ગીતમ મધુરમ.
ગીતમ મધુરમ બને છે. તાનસેન એક હજી પ્રસંગ છે. 252 વાર્તા પૈકી સંખ્યા 113મી વાર્તા તાનસેન. લીલામાં નામ છે દીપા ગોપ. લીલામાં નામ છે દીપા ગોપ. દીપા ગોપ. આ તાનસેન અકબર બાદશાહના દરબારમાં એક રત્ન કલાકાર છે. આ 9 રત્ન છે. અકબર બાદશાહના દરબારમાં 9 રત્ન છે. 9